આજે જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા હિત રક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવામાં આવ્યો ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે કે 4-5 પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખૂબ મોટા પ્રમાણમાં જન આક્રોશ મહાસભા યોજાઈ છે. આજે પાલનપુર હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ધાનેરા હોય, આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુઃખી છે. જ્યારથી સરકારે બનાસકાંઠાનું વિભાજન કરી વાવ અને થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે, એટલે કે છેલ્લા 20 દિવસથી ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અત્યારે ખૂબ ચર્ચામાં છે અને સરકાર આ વિરોધનો સામનો કરી રહી છે. તો આ વિરોધ એટલો મોટો બની ગયો છે કે ન માત્ર વિપક્ષ કે ત્યાંના લોકો પણ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ વિરોધમાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. બનાસકાંઠાનું વિભાજન કરી વાવ થરાદને જ્યારથી નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી દિવસે ને દિવસે વિરોધ હવે મોટો થઈ રહ્યો છે અને સરકારને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે જે ધાનેરા છે એ ધાનેરાની અંદર આનો ખૂબ મોટો વિરોધ જોવા મળી રહ્યો. ધાનેરા સજ્જડ બંધ રહ્યું અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે એક જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાની અંદર ન માત્ર લોકો, ન માત્ર વિપક્ષ પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરાના વર્તમાન ધારાસભ્ય અને અપક્ષ ધારાસભ્ય એવા માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો એક મંચ પર જોવા મળ્યા અને છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લાની અંદર સમાવેશ કરવાની જે માંગ છે એ માંગને લઈને આજે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું અને સભાથી ભારતીય જનતા પાર્ટીને આનો વિરોધનો સામનો કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ત્યારે આજે જન આક્રોશ સભામાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા અને ત્યાંથી આ સભાની અંદર ભાજપના જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે શંકર ચૌધરી ઉપર નિશાન સાધતા સભાની અંદર આકરા શબ્દોની અંદર ભારતીય જનતા પાર્ટીને ખખડાવી પણ ખરા. તો શું કહ્યું મફતલાલે એ પણ એકવાર સાંભળો. લોકોનો કેવો આક્રોશ હતો એનો પણ અનુભવ લોકોએ કરાવ્યો છે અને તમામ પક્ષાપક્ષીથી પર રહીને ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ થયો છે. ધાનેરા હિત રક્ષક સમિતિ ખૂબ જાગૃત રીતે ગામે ગામ જે એને પ્રયત્ન કર્યો, તમામ પક્ષોએ પ્રયત્ન કર્યો અને એના કારણે પ્રજા પણ ખૂબ જ ઉમળકાભેર અહીંયા આવી એણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પોતાની વ્યાજબી માગણી સરકાર સ્વીકારે એવી સરકારશ્રીને વિનંતી કરી છે. આજે આપણે શંકરભાઈ પર આક્ષેપો કર્યા છે, એ તો રેકોર્ડમાં પડ્યું છે. મફતભાઈ કે એટલે નહીં, એમની કેબિનેટની તો નોટ લખાય છે ભાઈ, એટલે એ જોઈ શકે છે. અને હું કોઈ દિવસ ભગવાન શંકરની સાક્ષીએ જ્યારે વાત કરતો હોઉં ત્યારે એટલો તો મૂર્ખ નથી. મારે ડરવાનું તો એનાથી છે, ભગવાનથી ડરીને જીવું છું. હું કોઈ એક વ્યક્તિનો ગુલામ નથી પણ પરમાત્માથી તો ખૂબ ડરું છું. મારું કર્મ શું કરવું શું ન કરવું એ મારો અધિકાર છે અને એ રીતે હું કર્મથી બ્રાહ્મણ બનું, કર્મથી હું સમાજનો હિત જોઉં, એ જોઈને સમાજ મને પ્રેમ આપે એનાથી વધારે બીજી કોઈ અપેક્ષા સમાજ પાસે મારી નથી. હું સંઘનો સંયોજક છું. હું એક જ તમને આજે સરસ મજાનો પ્રસંગ કહીશ. પંજાબ ફિરોજપુર જતા હતા સીએમ સાહેબ, મારા ઘરના વાતાવરણ વિશે વાત કરું છું, ત્યારે એક પુલિયા ઉપર એમની ગાડીને રોકી દેવામાં આવી. ત્યારે મારા ઘરમાંથી તરત જ આંખમાં આંસુ આવી ગયા કે નરેન્દ્રભાઈને આવી રીતે ઘેરી લીધા છે. જઈને મંદિરમાં જઈને તરત જ દીવો ભગવાન આગળ દીવો કર્યો મારા પત્નીએ. એટલે અમારા ઘરની અંદર રાષ્ટ્રવાદનું વાતાવરણ છે. હું 1965 થી સંસદ છું. તે બાદ આ સભાની અંદર
ધાનેરાના અપક્ષના ચાલુ ધારાસભ્ય માવજી દેસાઈ આમ તો ભારતીય જનતા પાર્ટીને તે સમર્પિત છે, ભારતીય જનતા પાર્ટીને તેમને ટેકો જાહેર કરેલો છે, પણ પોતાના મત વિસ્તારની વાત આવી, પોતાના લોકોને વાચા આપવાની વાત આવી ત્યારે તે પણ પક્ષ કરતા ઉપર જઈ અને જનતાની સાથે રહી આ ધાનેરાને જે અન્યાય થઈ રહ્યો છે, ધાનેરાને બનાસકાંઠાની અંદર યથાવત રાખવાની માંગ સાથે લોકો સાથે સ્ટેજ પરથી તે પણ વિરોધ કરતા જોવા મળી રહ્યા હતા. વિરોધ કરતા તેને અનેક આક્ષેપો કર્યા અને વાવ થરાદ જિલ્લો નવો જાહેર કરવામાં આવ્યો છે તેમાં ન જવાની તેમની માંગ અને જૂનો જિલ્લો છે તેમાં જ તેમને સમાવેશ કરવામાં આવે તેને લઈને વિરોધ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો. શું કહ્યું એ પણ એકવાર સાંભળો. આજે જ્યારે જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા હિત રક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવામાં આવ્યો ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે કે 4-5 પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખૂબ મોટા પ્રમાણમાં જન આક્રોશ મહાસભા યોજાઈ છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર શહેર નગર તાલુકો માંથી ખૂબ મોટી સંખ્યાની અંદર આ લોકો જન આક્રોશ મહાસભામાં જોડાયા છે અને જનની માગણી એક જ છે કે અમે તમામ પ્રકારે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ તો બનાસકાંઠાની અંદર જ રહેવા માટે માગે છે અને જ્યાં સુધી સરકારની અંદર આ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ જન આંદોલન ગામે ગામ સુધી આગળ વધશે એ પ્રકારની આજની આ જન મહાસભાની અંદર વાત થઈ છે. આપ સૌ જોવો છો જે રીતે અત્યારે સભાની અંદર અલગ અલગ પ્રકારે વાત થઈ છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે જાહેર જનતાના પ્રતિનિધિ તરીકે કોઈની વાત સાંભળી નથી અને કોઈને કોઈ લોકોના એક વ્યક્તિના લોકોના લીધે સાંભળી અને જે પ્રકારનું વિભાજન થયું છે એ વિભાજનને લઈ અને સમગ્ર જિલ્લો દુઃખી છે. આજે પાલનપુર હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ધાનેરા હોય, આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુઃખી છે. જ્યારથી સરકારે આ નિર્ણય કર્યો છે ત્યારથી બનાસકાંઠાની અંદર વિરોધ ખૂબ મોટા પ્રમાણની અંદર જોવા મળે છે. ન માત્ર વિપક્ષ કે ન માત્ર કોંગ્રેસ પણ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ વિરોધની અંદર જોવા મળી રહ્યા છે અને જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર રીતે આંદોલન કરવાની પણ ત્યાંથી ચીમકી આપવામાં આવી છે. અને મોટી વાત તો એ પણ છે કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જાહેર થઈ પણ ભારતીય જનતા પાર્ટીએ ધાનેરાની તાલુકા પંચાયતની કે નગરપાલિકાની એક પણ સીટની જાહેરાત નથી કરી. તો તમારું શું કહેવું છે આ સરકારના નિર્ણયને લઈ? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.